રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવતા કાઠિયાવાડ વિસ્તારમાં પાણીનો કકળાટ, નગરપાલિકામાં મહિલાનો હલ્લાબોલ। રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવતા કાઠિયાવાડ વિસ્તારમાં પાણીનો કોકરાટ, નગરપાલિકામાં મહિલાનો હલ્લાબોલ। હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લાના રાજપીપળામાં જામ્યો છે અને ખાસ કરીને આવતીકાલે રાજપીપળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, ત્યારે તેની પણ ભાજપા દ્વારા કરવામાં આવી રહી છે। તેની વચ્ચે સ્થાનિક સમસ્યાઓને લઈને રાજપીપળા નગરપાલિકા ખાતે રાજપીપળામાં આવેલ વોર્ડ નંબર 1 વિસ્તારની કાઠિયાવાડ વિસ્તારની મહિલા રાજપીપળા નગરપાલિકા ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો, પણ ત્યાં કોઈ નગરપાલિકાના પ્રમુખ કે અધિકારી હાજર નહીં મળતા મહિલાઓ રોષે ભરાઈ અને કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી આવતું નથી, એમને કપડાં ધોવા માટે નદીએ જઈએ, છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી અને અમારા કાઠિયાવાડમાં કોઈ પણ સુવિધા નથી, ના પાણી આવે એના કચરાવાળો આવે, ખાલી પૈસા લેવા આવે છે અને હવે અમે નળવેરો ભરીએ નહીં, અમે કોઈને મત આપીએ નહીં, અમારા ફળિયામાં કોઈએ પ્રચાર કરવા આવવું નહીં, અમે કોઈને મત આપશું નહીં। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, રાજપીપળા। અમે કાછિયાવાડમાં રહીએ છીએ, વોર્ડ નંબર પહેલામાંથી આવીએ છીએ। અમારી ત્યાં મહિનાથી પાણી નહીં આવતું, કહીએ છીએ તો કોઈ હમતું 12 વાગ્યા તો હજુ સર કોઈ આવતું નહીં અહીંયા। અમે 8 મિનિટમાં પાણી ભરીએ, કપડાં ધોઈએ કે શું કામ કરીએ? એમાંના ઘરના લોકો કરવાના જ આટલા મિનિટમાં પાણીમાં કામ? એ અમારે પાણી કમ્પ્લીટ આવવું જોઈએ એટલી જ અમારી અરજ છે ને। નળવેરો ઘરવેરો તો વહેલા લેવા આવે છે, મોમેડર વિસ્તારમાં કોઈ લેવા જતું નહીં, તો અમે શું કહેલા અમે ભરીએ તો અમારે મૂર્ખામી કરી કહેવાય? પાણી તો આપવું પડે ને અમને, ઘરમાં વસ્તી હોય તો કઈ રીતે રહેવાનું પાણી વગર? 8 મિનિટમાં શું કામ કરવાનું? તો તમારી શું માંગ છે? તમે નગરપાલિકા અમને પાણી આપો બસ। નગરપાલિકામાં તમે આવ્યા તો કોઈ અધિકારી તમને મળ્યું? ના, કોઈ મળ્યું ને કોઈ આવ્યું જ નહીં, તો પછી કઈથી મને બાઈને 12 વાગ્યા કોઈ અધિકારી અહીંયા છે જ નહીં, તો કોને વાત કરીએ? એટલે અમે પાણી બધા વિસ્તારમાં પાણી આવે છે, ખાલી અમારા વિસ્તારમાં જ પાણી નહીં આવતું। મહિનાથી આવું કે બોર બગડી ગયો, તે કામ તો તઈ કોઈ કરતું નહીં। અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, ઉપર છે અનામિસારાનું ફળિયું છે, એ પહેલા વોર્ડ નંબર પર અમારા ફળિયામાં જ પાણી નથી આવતું। બધે બગડે તો બધે ના આવે ને, એક જ ફળિયામાં ઓછું પાણી ના આવે એવું કરે। અમે બધા બહાર લઈને ડેગડા લઈને પાણી ભરવા આવીએ જ, બીજાના નળેથી પાણી ભરે ને અમારે ઘરવેરો નળવેરો તો આખો ભરાવે છે। ઉનાળામાં પાણીની જરૂર ના પડે। પાણી આવતું નહીં, અમારે કાઠિયાવાડમાં રહેવાનું, કાઠિયાવાડમાં કોઈ જાતની સુવિધા નહીં, અનામિસારાના ફળિયામાં તો બિલકુલ સુવિધા નહીં, ના કચરાવાળો આવે, ના પાણી વાળો આવે, ના સાફ કરવાવાળો આવે, કોઈ ખાલી અમારા ફળિયામાં પૈસા લેવા આવે। અમે કઈ જઈએ? આજે 20 વર્ષ થયા અમે લોકો નદીએ જઈએ છે કપડાં ધોવા, સરકે જઈએ કપડાં ધોવા, બેગડા લઈને નીકળીએ જ અને ફોન કરીએ છે તો જોવા નહીં આવતા, આજે આવીશું કાલે આવીશું એવું કે ને કોઈ જોવા બી નહીં આવતા। અમે નળવેરો ભરીએ નહીં, નળવેરો બિલકુલ ભરીએ નહીં અમે આવતા। એક ચીફ મિનિસ્ટર નગરપાલિકા છે તો કોઈ નડતું નથી, અમારા ફળિયામાં બેગડા લઈને નીકળે નથી, મકાનવાળા આવતા નથી, વાળા આવતા નહીં, નગરપાલિકામાં 12 વાગ્યા કોઈ મહિનાથી પાણી નથી આવતું, 1 મહિનાથી પાણી નથી આવતું। આજે અહીંયા નગરપાલિકામાં પાણી નથી, નગરપાલિકામાંથી અમે આવ્યા વ્યવસ્થા જોઈએ ગમે તે રીતે, મત આપીએ નહીં, કોઈને આપીએ નહીં, અમે પ્રચાર કરવા સાચીવાડના ફળિયામાં કોઈ આવવાનું નહીં, ઈ કદાચ લાવવાની નહીં આવશે, પ્રચાર કરવા પણ નહીં આવવાનું ને અમે બધા હમ કરીશું, નગરપાલિકા કોઈને મત આપીએ નહીં, અમે બધા હમ કરીશું, ફળિયાવાળા કોઈને મત આપીએ કરીશું, નગરપાલિકા હોય જ કરીશું, અમારી વાત નગરપાલિકા અમારે સુવિધા જોઈએ, અમારે બધી સુવિધા જોઈએ, અમારે ઘરે પાણી વેર તો ભટપટ પૈસા લઈ ગયા બધા, ઉઘરાઈને પાણી આવતું નથી અમારે ત્યાં। આજે પાણી ના તમને પાણી ના આપતા છે। અમે પહેલા વોર્ડમાં છીએ, પાણી માટે અમે નગરપાલિકામાં આવ્યા છીએ। 1 મહિનાથી આવું ને આવું જ ચાલે છે। મારી 65 વર્ષની ઉંમર છે, હું બહારથી કેવી રીતના વહીને પાણી ભરું? ઘૂંટણનો પ્રોબ્લેમ છે। તો કેટલા જણની વસ્તી છે ને પાણી શા માટે નથી આવતું? તમે કોઈ રજૂઆત કરી છે તમારા સભ્યો કે કોઈ નગરપાલિકામાં? હા, અમે સભ્યને આ લોકો કોઈ સાંભળતું જ નહીં અમારું। અમે વેરો પણ માર્ચ એન્ડિંગમાં બધાએ ભરી દીધો છે ને ના ભરીએ તો દંડ ભરવો પડે છે। તમારી માંગ શું છે? અમારે પાણી પહેલાં જેવું આવતું હતું ને એવું ફોર્સમાં આવવું જોઈએ। આ ખાલી 5 મિનિટ પાણી આવે જ ને પછી જતું રહે છે। હા, તેમાં શું કરીએ? અમે પીવાનું પાણી ભરીએ કે વાસણ માંજીએ કે શું કરીએ? બોલો। મારું નામ મંજુલાબેન જી કાછિયા। Subscribe now and press the bell icon. Never miss an update.